તો ચાલો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણી ફાર્મર લાઈફ યુટ્યુબ ચેનલમાં। આજનો વિડીયો મિત્રો સ્પેશિયલ આપણે લાવ્યા છીએ જીરા માટેનો। આજના વિડીયોમાં મિત્રો હું તમને જણાવવાનો છું કે જીરાની શું માવજત રાખવી, કે કઈ જમીન સારી પસંદ આવે તો જીરાને આપણે જીરું કયું પસંદ કરવું, કે પછી આપણે જીરાને કયું ખાતર આપવું અને કયા સમયે દવાનો છંટકાવ કરવો અને કેટલું પાણી આપવું, આવી બધી સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં તમને મળી રહેશે। તો આજનો વિડીયો મિત્રો જોવાનો ભૂલશો નહીં, અને આખો વિડીયો જોજો। અને ચાલો તો હવે શરૂ કરીએ। સૌપ્રથમ આપણી જમીનની તૈયારી, બીજની માવજત, જાતની પસંદગી, વાવેતરનો સમય, ખાતર વ્યવસ્થાપન, દવાનો છંટકાવ અને પાણી વ્યવસ્થાપન અને જીવાતો સામે રક્ષણ, આ બધી માહિતી આજના વિડીયોમાં આપણે જોઈશું। તો સૌ પ્રથમ આપણે જોઈશું કે જમીનની તૈયારી કઈ કરવી। તો સારી અને નીચાણવાળી જમીન હોય તો આ જીરાને માફક આવે છે, એટલે ઢાળવાળી જમીન હોય તો જીરા માટે બેસ્ટ છે, અને ઊંડી ખેડ અને વધારે એવી ખેડવાળી જમીન જીરાને ન ચાલે। તો અને બીજની માવજતમાં જોઈએ તો આપણે મેન્ગોજેબ અને વિટાવેક્સ આ બેનો પટવાવો જોઈએ, એટલે બીજ સારા રહે અને ઉગાવો સારો આવે। અને આપણે જોઈએ કે બીજની પસંદગી ગુજરાત જીરું છે એ 4, અને વાવેતરનો સમય આપણે 15 ડિસેમ્બર પછી કરવો જોઈએ, અને ઠંડાવાળા વાતાવરણમાં જીરાનો ઉગાવો પણ સારો આવે છે। તો મિત્રો આનું ખાસ ધ્યાન રાખવું। અને હવે આપણે જોવાનું છે કે આપણે ખાતર કયું આપવું। તો 1 વીઘે 6 ગાડા જેટલું ખાતર આપવું જોઈએ દેશી, અને 1 વીઘે રાસાયણિક ખાતર છે એ 19 કિલો DAP અને 6 કિલો યુરિયા આપવું જોઈએ। અને સુકારા માટે આપણે એરંડીનો ખોળ પાયાના ખાતર માટે વાપરી શકીએ। તો મિત્રો આપણે નિંદામણ માટે યોગ્ય દવાનો છંટકાવ કરવો જોઈએ, અને જો દવાનો છંટકાવ ન કરીએ તો આપણે હાથ વડે પણ લઈ શકીએ। આ બધી વસ્તુનું ધ્યાન રાખવું। અને પિયત આપણે છે મિત્રો 1 પાણ આપ્યું હોય અને પછી બીજું પિયત આપણે 7 દિવસ પછી આપવું જોઈએ, અને એ જમીન આધારિત આપણે આપી શકીએ। આ બધી વસ્તુ ધ્યાન રાખવી જોઈએ। અને વાતાવરણ હોય ને મિત્રો તો આપણે પિયતને ટાળવું જોઈએ, કેમ કે ઠંડુ વાતાવરણમાં આપણે પાણી ના અપાય। અને જીવાતો અને તેનું રોગનું નિયંત્રણ 6 પ્રકારની હોય તો લીલીપોટી, ચાંચડી અને ગળો, આ 3 હોય તો આપણે દવાનો છંટકાવ કરવો જોઈએ। સ્ટીકર જેવી દવા સાથે નાખવી જોઈએ। અને બાકી તો આ આપણું જીરું સારું રહે। અને રોગોનું તેનું નિયંત્રણ માટે કાળી ચરમી, સુકારો અને ભૂકી ચારો, આ 3 બેસ્ટ છે। એ પણ આવે તો પણ આપણે દવાનો છંટકાવ કરવો જોઈએ। મિત્રો આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, તો આપણે જીરાનો ઉતારો અને જીરાની આવક આપણે સારી મળે। બાકી તમને આ આપણું જીરું છે એ કેવું લાગ્યું, અને બધી આ જાણકારી તમને કેવી લાગી, વિડીયો કેવો ગમ્યો છે કે નહીં ગમ્યો, આ માહિતી મિત્રો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ કરી નાખજો। બાકી મળીએ નવા વિડીયોમાં। બધાને જય જવાન, જય કિસાન।